હવે દર્શન કરી લઈશું, પછી આપણે ઇતિહાસ જાણીશું માતાજીનો. જો માતાજી, જય મા સતીમાં. જો મિત્રો, હા જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે આવી ગયા છે પાટણની અંદર જે સતી જસમા ઉડન માતાનું મંદિર છે એ જગ્યા ઉપર મિત્રો આજે આપણે આવ્યા છીએ. અને મિત્રો આ જગ્યા ઉપર જે સિદ્ધરાજ જયસિંહ રાજાએ જે મહાસતી જસમા ઉડનનો પાલવ ઝાલ્યો હતો અને સતી જસમા ઉડન માતાજીએ સિદ્ધરાજ જયસિંહ રાજાને સરાપ આપ્યો હતો એ જગ્યા છે મિત્રો. એ જગ્યા હું તમને બતાવી દઉં, એ જોઈ લો. આરી એ જગ્યા છે સતી જસમા ઉડન માતાજી. આ જગ્યાએ જોઈ લો મિત્રો, આ છે શ્રી મહાસતી જસમા માતાજીનું મંદિર. અને મિત્રો આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે જસમા ઉડન માતાજીના. એ પોતે સતી હતા અને આપણે દર્શન કરીશું. ત્યારબાદ માતાજીના ઇતિહાસ વિશે જાણીશું. જો આ રહ્યું છે મંદિર, અહીંથી જવાનું છે અંદર. આ છે પ્રવેશ ગેટ છે, અંદર જવાનો, જોઈ લો. અને આ જગ્યા આવેલી છે પાટણની અંદર. તો હવે આપણે જઈશું અંદર. જોઈ લો દોસ્તો, આ છે જગ્યા. અહીંથી જવાનું છે આપણે મહાસતી જસમા ઉડન માતાના દર્શન કરવા. જો અતિ પ્રાચીન સતી માતાનું યાત્રાધામ છે આર્યું, જોઈ લો. અને જસમા ઉડન પોતે સતી હતા મિત્રો. એ સિદ્ધરાજ જયસિંહ રાજાને ખબર પણ નથી કે આ જસમા ઉડન પોતે સતી છે. અને સિદ્ધરાજ જયસિંહ રાજાએ સતી જસમા ઉડનનો પાલવ ઝાલ્યો હતો. એમનું જે સત્સંગ તળાવની અંદર કામ કરતા હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ રાજાએ તેમનો સાડીનો પાલવ ઝાલ્યો હતો. દોસ્તો સામે છે જે સતી જે જસમા ઉડન છે એમનું મંદિર છે મિત્રો. ત્યારબાદ આપણે માતાજીના હવે દર્શન કરી લઈશું, પછી આપણે ઇતિહાસ જાણીશું માતાજીનો. જો ચલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. જય માડી. જય માતાજી, જય મા સતીમાં. જો મિત્રો, આ છે જે મહાસતી જસમા ઉડન માતાનું મંદિર અને માતાજી અંદર બિરાજમાન છે મંદિરની અંદર, જોઈ લો. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. આ છે મિત્રો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે જે સતી જસમા ઉડન માતાના મંદિરની બાજુમાં છે આ મંદિર. અને આ છે મિત્રો મહાસતી જસમા ઉડન માતાનું મંદિર. જો શ્રી સતી જસમા માતાનું મંદિર છે આર્યું. અને આ છે જગ્યા માતાજીની. જો આરી એ જગ્યા છે. આ જગ્યા ઉપર આવીને જે સતીમાં જસમા ઉડને એકરા પ્રાણ આપી દીધા હતા. કે એમની કેડમાં કટાર હતી, કટાર એમના પેટમાં ખોસીને એકને એમને પ્રાણ આપ્યા હતા. અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ રાજા ઘોડા ઉપર સવાર હતા અને આ જગ્યા ઉપર આવીને સતીમાં ત્યાર પછી એકને મોટું ભવ્ય મંદિર બંધાવ્યું છે. અને અત્યારે હાલમાં માતાજી બિરાજમાન છે, હાજરા હાજર છે સતીમાં, જે પાટણની અંદર છે. તે સત્સંગ તળાવની રોનકેવાની બાજુમાં જ છે મંદિર આવ્યું. મિત્રો આપણે જે સતી જસમા માતાજીના દર્શન કરીને આપણે પરત બહાર આવ્યા છીએ. અને આ છે જો સામે છે મંદિર છે માતાજીનું. આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે મિત્રો. અને મિત્રો જે આ જે સતી જસમા ઉડન માતાજી હતા એ મિત્રો જ્યારે સિદ્ધરાજ જયસિંહ રાજાનું રાજ ચાલતું હતું એ દરમિયાન જે સતી જસમા ઉડન માતાજી ત્યાં કને જે સત્સંગ તળાવ છે એ કને માતાજી તળાવનું ખોદવાનું કામ કરવા જતા હતા. અને જે સિદ્ધરાજ જયસિંહ રાજા હતા એમને પોતાને ખબર હતી નહીં કે આ જે સતી જસમા ઉડન છે એ પોતે સતી હતા, તે દેવીના રૂપ બતાવી રહ્યા. અને સિદ્ધરાજ જયસિંહ રાજા એ વખતે જ્યાં સતીમાં જે જસમા ઉડન હતા તેમનું રૂપ ખૂબ સુંદર રૂપ હતા અને રૂપનો અંબાર હતા જે સતી જસમા ઉડન માતાજી બતાવી રહ્યા. અને સિદ્ધરાજ જયસિંહ રાજા જે સતી જસમા ઉડન માતાજીને મોહી ગયા હતા. અને મોહી ગયા ત્યારબાદ પછી સિદ્ધરાજ જયસિંહ રાજાએ સતી જસમા ઉડન માતાજીના કામ કરતી વખતે અને એ ટાઈમે સિદ્ધરાજ જયસિંહ રાજાએ
સતી જસમા ઉડન માતાજીનો સાડીનો પાલવ ઝાલ્યો હતો અને સાડીનો પાલવ ઝાલ્યા પછી સતી જસમા ઉડન માતાજીએ સિદ્ધાર્થ જયસિંહ રાજાને સરાપ આપ્યો હતો, જે રાજા તમે તો પાટણ નગરના રાજા છો અને પછી તમે મારો સાડીનો પાલવ ઝાલ્યો છે, એટલે હું તમને આજે સરાપ આલું છું કે આ જે તમારું સસરિંગ તળાવ છે એ તળાવની અંદર આજ પછી કોઈ દિવસ પાણી આવશે નહીં, અને આવશે તો તમારે જે પાણી લાવવા માટે 32 લક્ષણનો જે વીર પુરુષ હશે એ બલિદાન આપશે, ત્યારે તમારા તળાવની અંદર પાણી આવશે. એવો સરાપ સતી જસમા ઉડન માતાજીએ આપ્યો હતો. એ માતાજી અહીંકાને બિરાજમાન છે. જે મંદિર છે જોઈ લો, આર્યું એ મંદિર છે જે સતી જસમા ઉડન માતાજીનું, જે અંદર મંદિરની અંદર બિરાજમાન છે. આપણે દોસ્તો માતાજીના દર્શન કરી લીધા છે, તમે પણ આ માતાજીના દર્શન કરી લેજો. જે હાજરા હાજર છે માતાજી, જે સતી છે પોતે જસમા ઉડન માતાજી. અને આ જો ઉપર પણ લખેલું છે શ્રી મહાસતી જસમા માતાજીનું મંદિર, પ્રાચીન પાટણની અંદર આ મિત્રો મંદિર આવેલું છે જો. અને એ આરી જગ્યા છે. આ જગ્યા ઉપર આવીને પ્રાણ આપી દીધા હતા. જે એમની કેડમાં કટાર હતી, કટાર એમના પેટમાં ખોસીને અહીંકાને એમને પ્રાણ આપ્યા હતા. અને જ્યારે સિદ્ધાર્થ જયસિંહ રાજા ઘોડા ઉપર સવાર હતા અને આ જગ્યા ઉપર આવીને સતીમાએ મોટું ભવ્ય મંદિર બંધાવ્યું છે. અને અત્યારે હાલમાં માતાજી બિરાજમાન છે, હાજરા હાજર છે સતીમાં, જે પાટણની અંદર છે. તે સત્સંગ તળાવની રોનકેવાની બાજુમાં જ છે મંદિર આવ્યું, જોઈ લો દોસ્તો. સતીમાં જે જસમા ઉડન હતા એ ઓડ સમાજમાંથી આવતા હતા જો. તો દોસ્તો આ છે મહાસતી જસમા માતાજીનો મંદિર અને આ છે માતાજીનો ઇતિહાસ. જે સતી જસમા ઉડન માતાજી જે સત્સંગ તળાવની અંદર કામ કરતા હતા, ત્યારે સિદ્ધાર્થ જયસિંહ રાજાએ તેમનો સાડીનો પાલવ ઝાલ્યો હતો અને ત્યાંથી સિદ્ધાર્થ સતીમાં દોડતા દોડતા આવ્યા હતા. અને ત્યારે સિદ્ધાર્થ જયસિંહ રાજા એમની પાછળ ઘોડે સવાર હતા અને અહીંકન આવીને માતાજીએ એમની કેડમોથી કટાર ઘાલીને અહીંકને એમને પ્રાણ આપી દીધા હતા માતાજીએ. અને અહીંકને એમનું ભવ્ય એવું મંદિર બંધાવેલું છે, જોઈ લો મિત્રો. તમે પણ જે સતી જસમા ઉડન માતાજીની મંદિરની ઉપર ધજકા છે તો તમે પણ મિત્રો માતાજીની ધજાના દર્શન કરી લેજો. જો એ છે સતી જસમા ઉડન માતાજીની ધજા છે મંદિરની, અને આ છે માતાજીનું મંદિર, જોઈ લો. તમે પણ મિત્રો જો આ જગ્યા પર આવવા માગતા હો તો તમે પાટણથી આશરે બીડી હાઈસ્કૂલ આવવાનું, બીડી હાઈસ્કૂલથી થોડા અંતર આ મિત્રો આવેલું છે, જોઈ લો. અને અહીંયા પણ એવું બોર્ડ મારેલું છે જો, શ્રી મહાસતી જસમા માતાજીનું મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ અંદર બિરાજમાન છે જો. અને આ છે માતાજીની જગ્યા જો. તે આ માતાજી છે મિત્રો સતી જસમા ઉડન, એ ઓડ સમાજમાંથી આવતા હતા અને પોતે મજૂરી કામ કરતા હતા. જે સિદ્ધાર્થ જયસિંહ રાજાના તળાવની અંદર જે સત્સંગ તળાવ છે તો ખોદવાનું કામ કરતા હતા, તળાવ ખોદવાનું. અને ત્યાર પછી માતાજીને સરાપ આપ્યો સિદ્ધાર્થ જયસિંહ રાજાને. સિદ્ધાર્થ જયસિંહ રાજાએ માતાજીનો પાલવ ઝાલ્યો સાડીનો. એ પછી માતાજીએ સિદ્ધાર્થ જયસિંહ રાજાને સરાપ આપ્યો કે રાજા તમે તો પાટણના નગરના રાજા છો અને તમે મારો સાડીનો પાલવ ઝાલ્યો, તો હું આજે તમને સરાપ આલું છું કે આ તળાવની અંદર જો આજ પછી કોઈ દિવસ તમારે પાણી આવે, એવું માતાજીએ સતી માએ સરાપ આપ્યો હતો. અને જો તમારે પાણી તળાવની અંદર લાવવું હોય તો જે 32 લક્ષનો જે પુરુષ હશે, વીર પુરુષ, એ બલિદાન આપશે, ત્યારે આ તળાવની અંદર પાણી આવશે, એવો સરાપ આપ્યો હતો સતી જસમા ઉડને. હજી પણ એ તળાવની અંદર પાણી આજ સુધી આવ્યું નહીં જો. આરી એ જગ્યા છે, આ ભૂમિ છે એરી, જે સતી જસમા ઉડન માતાજીની જો, જે પાટણની અંદર બિરાજમાન છે માતાજીનું મંદિર છે. આરી ભવ્ય તો ભવ્ય એવું મોટું મંદિર છે જો. તમારા બધા ધાર્યા કામ પૂરા થાય છે, માતાજી પૂરા કરે છે જો. મિત્રો આ વિડીયો જો તમને મહાસતી જસમા માતાજીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે બધા મિત્રોને જય માતાજી. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.